હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. આજ તો છે ને વહેલા જાગી ગયા છીએ અને વાગી ગયા છે 6:45 અને બધા થોડા ઘણા છે ને રેડી થવા માંડ્યા છે. અને કોનો ફોન આવ્યો અત્યારે તેમાં જો તો ફોન પણ લેવા આવ્યા, પીનુબેનનો ફોન આવી ગયો છે અત્યારમાં. મને એમ છે પાર્લરમાં એ રેડી થઈ ગયા હશે. ને આ બાજુ જો નાસ્તાની તૈયારી હોય થઈ ગઈ છે. આપણે બંને વાત મારી હાટું બટેકા પૌવા અને અતુલ માટે જો ચાય મુકાઈ ગયો છે. અતુલ અને હીરવા અને આધ્યાની પર શીવું હાટું અને આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને હીરુ જાગી ગઈ છે. હીરુ આવું છે ને? હે આજ તો વહેલા ઉઠાડ્યા છે ને ત્યાં આંખો નથી ખોલતી. હાલો અરે એક વખત તો ઉઠાડી ગઈ, તને ઉઠાડવી કેટલી હલાવી મેં હાલ તો પાછું માથું ઉઠીને હોઈ ગયું. મેં થયું ભાઈ આ નથી લઈ જાય, બીજું હું પીતી છે તો હુવા દે. પણ તો એને ખબર હતી કાલને બધા જાતે જાગી ગયા, થોડો ઘણો અવાજ થયો ને એટલા માટે તો કરવા માટે જો બેસી ગયા છીએ. અને મેં લઈ લીધા છે પૌવા, છાશ અને આ બાજુ જો અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ જાગી ગયા છે. અહીં રોટલી કરી છે, ચા અને રોટલી. હેતાંશ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલ શરમાઈ ગયો અત્યારમાં. અને એની હાટવી જો આપણે મસ્ત ઘીવાળી રોટલી અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો બધા મસ્ત રેડી થઈ ગયા છે, પણ હેતાંશને ઊંઘ આવે છે, હલતો નથી. આ બાજુ બધા બહાર આ બાજુ બધા જવાની તૈયારી કરે છે, આ બાજુ હુવાની તૈયારી કરે છે. હેતાંશ હાલ તાર મમ્મી નીકળી ગઈ છે. હા લઈ લીધા છે ફૂલ. હાલ ને હેતાંશ હાલો ચપ્પલ પહેરો. અને આ બાજુ જો મમ્મી જાગી ગયા છે અને આરતીની તૈયારીઓ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શૂઝ સામે પડ્યા છે. મોજા તો મમ્મીએ તૈયાર નથી કર્યા. જો તને ઠેલામાં છે મોજા ન કરે. મમ્મીને આપણે કંઈક ફોન કરીને પૂછીએ શું કરવાનું છે. તો ચાલો ભાઈ બધા રેડી થઈ ગયા છીએ તો નીકળીએ. છે ને ગોરમાં પૂજા ચડાવી ગયા હતા, પણ મમ્મી છે ને ફ્રૂટ દેતા ભૂલી ગયા હતા. મને કીધું ફ્રૂટ તરતી જશે. મને વાંધો ને આપણે ફ્રૂટ તરતા જઈએ. તો જો ભાઈ અમારા ગોરમાં છે જે ગોરમાં અને તુલસીમાં છે અને ગોરમાની પૂજા કરતાની બધું છે મમ્મીએ ચડાવી દીધી છે. મને એવું લાગે છે બીજા હાથ અને 1-2 જણાએ હજી પૂજા ચડાવી દીધી ને એવું લાગે છે. એને જોતા બીક ન લાગે, નાગલા કહેવાય. શું કહેવાય? હા. તો ચાલો ફટાફટ આપણે ચપ્પલ પહેરી લઈ. ચપ્પલ કાઢીને બાજુ અંદર એન્ટ્રી કરી હતી. હા ચપ્પલ પહેરી લેવી અને પૂજો. અરે બીક થોડી લાગે, એ ભગવાન કહેવાય, ભગવાન. કેમ કે વાતાવરણ આજે બહુ ઓલું થઈ ગયું છે ને, ઠંડી લાગે છે. ગરમી થાય ને બદલે આને ભાઈને ઠંડી લાગે છે. અને આપણી ગાડી જો આવી ગઈ છે. હા હીરો કે મને આમાં ગરમી થાય છે. તો ચાલો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે. કઈશ તો જો નીકળી ગયા છીએ. અને એવું એમ કે છે સાપુતારા જેવું લાગે. સાચી વાત છે શું? સાપુતારા જેવું જ લાગે છે. આમ જુઓ મસ્ત વાતાવરણ છે, ધુમ્મસ છે. આ બાજુ જો કેટલું મસ્ત છે, વાડીઓ ને નદી થી આવેલી જાય છે. હા પણ આમ પાછળ જો કેટલું મસ્ત છે. લોકેશન બહુ જોરદાર છે. અત્યારમાં બપોરે તડકો થાય ને તો કોઈ નહીં ગમે, અત્યારમાં ગમે છે. હું શું કીધું તું પહેલા વરામાં ચોકે છે. હેતાંશ ને બધી જ ખબર હોય. પહોંચી ગયા છે ને પિનલબેન ને એ પહોંચી ગયા છે. આપણે એનો લુક બતાવી દઈએ આખો. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ ભાઈ. આખો જો મસ્ત સાડીનો લુક છે ને આ બાજુ જયદીપભાઈ રેડી થઈ ગયા. જય યોગેશ્વર. તો તમારે ક્યારે કપડાં ચેન્જ કરવાના? હમણાં ને? ઓકે. હા હેતાંશ ને ગાડી આવતી હોય સવારમાં કે કોઈ ન હોય અહીંયા. જો આપણે અંદર પહોંચી ગયા છે ને રીલ્સના શૂટ પણ ચાલુ થઈ ગયા છે. હું આ ભાઈ નદીએ જવું છે આપણે. હમણાં જઈ દુકાનો બની જાય પછી જાય બરોબર. અને આ બાજુ જો રીલ્સનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. રીલ્સનું શૂટ હાલે છે. તને ગરમી થવા માંડી. આમ જોઈ લો રીલ્સનું શૂટિંગ હાલે. હાલો જે આમ જો ભાઈ લાઈવ રીલ્સનું શૂટ. એ હેતા શું તા મમ્મી જાય કેવાનું જ હતું બધાને, તને ખબર ન હોય. જો હેતાંશ ને કાનો બનાવી દીધો છે. હેતાંશ આમ જ જો. વાહ ગરમી બહુ થાય છે. હેતાંશ કાનો જ બની ગયો પણ ગરમી બહુ થાય છે. હતું ને હા મોટા વરાસાનો પુલ છે એમ. હવે એ તો મારે પૂછવાનું જાણવા જવું પડશે ભાઈ. બીજું તો છું. બાજુ જો મહાદેવનું મંદિર છે અને આ બાજુ છે હનુમાનજી મહારાજનું મંદિર. અને અહીંયા ફોટોશૂટ હાલે છે. હું હમણાં કરી દઉં.
એને ઘડીક થઈને જાય પટ્ટો વિખાય જ ગયો હોય, ઘડીક થઈને વિખાઈ જાય. અને આ બાજુ જો શૂટ હાલે છે, આપણે જોવા જઈએ અંદર. હાલો કાનજી મહારાજ આવો. જો ભાઈ આ બાજુ મસ્ત શૂટ હાલે. એ મંદિરની બાજુ ચપ્પલ કાઢો પેલા. જય હનુમાનજી મહારાજની જય. જો આ બાજુ શૂટ હાલે છે. મંદિરની અંદર દર્શન કરવા માટે વહી ગયા છે. મેં તો આપણે સબસ્ક્રાઈબર પણ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી આવી. કષ્ટભંજન દેવની જે જો હનુમાનજી મહારાજ છે, પણ એટલો પ્રકાશ આવે છે ને તો હનુમાનજી મહારાજનું છબીમાં આમ તેજ પડે છે. એટલે જો હનુમાનજી મહારાજની જે જો યતાંશનું શૂટ ચાલુ જોશો ભાઈ. યતાંશ તો સારી સ્માઇલ કરે, વાંધો નથી આવતો. અંદર જો બેટા, અંદર બેટા. કાનો છુપાઈ ગયો છે, હમણાં બારો આવશે ત્યાંથી. એ જો આમ જો છુપાઈને બારો નીકળતો ને એવો શૂટ હાલે છે હેતાંશનો. બાજુ જો આ ડોગી આમ જો કેવું ડોગી છે, ક્યારનું ભણે છે. હમણાં ઓલા ભાઈને પૂછ્યું ને કીધું આ 50-60 જણાના કૂતરું કવડી ગયું છે, એટલું ડેન્જર છે આ. એટલે એને બાંધી દીધું છે હાકળેથી. અને આપણે હવે છે ને અહીંયા ગૌશાળાએ શૂટ કરવા માટે આવ્યા છે. જો હીરવાન પાછો થયો. બાપરે, આ તો મારી પાછળ જ છું. ચાલો ભાઈ હવે ગૌશાળાએ શૂટ કરવા આવ્યા છીએ તો આપણે ગાયું પાસે આવ્યા છીએ, એને મૂકી દઈએ એક બાજુ, નકર આપનું બટકું ભરી જાય. જો ગાયું બિચારી વાડ જો ઊભી છે, મને ખવડાવાય પણ આપણે કંઈ ખવડાવવા નથી આવ્યો. હીરો આમ જો આ કાંઈક લેતા આવ્યો હોત તો સારું હતું. કેમ કેમ હતું? બિસ્કિટ નો ખવડાવે રસ્તામાં આવી એટલે લીધી. બિસ્કિટ થોડી ખાય, ઘાસ ને એવું ખાય. સાચી વાત છે, ઢોર નથી ખાતા પણ આપણે બિસ્કિટ ખાઈશું એવું છે. આ બાજુ આ બધી ગાયું છે અને આ બાજુ ભેંસું છે. આમ જો બિચારી હમણાં તડકો લાગશે ને તો મૂંઝાઈ જાય, બહુ તડકો છે. પણ આજે એટલે વાંધો નથી આવે એમ. અહીંયા મસ્ત આંબા છે. ગૌશાળાનું શૂટ પતી ગયું છે અને હવે છે ને પાછા એક મસ્ત લોકેશન ઉપર આવ્યા છે. અહીંયા નકરી આંબાવાળી છે અને નાના નાના આંબા હોય ને તો એમાં મસ્ત મસ્ત મોટી મોટી કેરીઓ છે. ભાઈ જો આ હીરો નાની જતી હોય બેટા, બહુ ઊંડું ઘાસ છે નીચે. આ બાજુ જો આખી મસ્ત આંબાવાળી છે. આપણે થોડીક નજીકથી કેરી બતાવી દઈએ. હું કયું? એ તો આ ઓલા પાન જે ખૈરા હોય ને એ બધું છે. હા ભાઈ બગલો જોયો જ છે. ચાલો ભાઈ આપણે નજીકથી થોડી કેરી જોઈ લઈએ. જો મસ્ત તાપી નદીનો ભાઈ નજારો છે અને તાપી કાંઠે હીરવા બેઠી હોય અને શું કરતી હોય? નાળિયેર પાણીમાં પાણી નો નીકળે દીકલા. ઈ નાનું નાનું છે. અને આ બાજુ જો શૂટ ચાલુ છે યતાંશનું અને પિનલબેનનું બે નામ જોઈ લો. કાનો કઈક કરે છે અને મમ્મી કઈક વાંચે છે ને એવું બધું છે. ફોડ ને ન ફૂટે રે. હા ન ફૂટે ન ફૂટે. અને જો ભાઈ લે રીલ્સની શૂટિંગ કરે છે આ બાજુ. આખો વ્યૂ બહુ જોરદાર છે. પાછળ નદી, આગળ આંબા. હે આપણું ઘરે દેખાય છે. કાનાના કપડાં બદલી ગયા છે અને આ બાજુ જો આખો મસ્ત નજારો. કેમ કે કાનાનું શૂટ હવે પતી ગયું છે એટલે કાનાએ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અને આ બાજુ તો નદી છે. બહુ ગરમી નથી લાગતી કેમ કે નદી નજીક છે ને એટલા માટેથી. હવે આપણે કેરી જોવાની એક બાકી રહી ગઈ છે તો ફટાફટ હવે કેરી જોઈ અને પછી મને એમ છે હવે તો ઘરે જવાનો સમય કરવો પડશે. એને હીરું કે હજી આનંદ રહેવું છે હે. અને આમ જો પક્ષીઓનો કલરવ ને કેટલું મસ્ત સંભળાય છે. તો કેટલો મસ્ત નજારો છે. કેમ આપણે એક દિવસ પાછા આવશું અહીંયા. એવું ન હોય ભાઈ, કેમ કે અત્યારે શોપ ઓપન થઈ ગયું હોય તો એનું બધું કામકાજ હાલતું હોય હે ને. હજી નજીકથી એકદમ કેરી. કેમ હીરું? નહીં અડધી નહીં, ઓલા ભાઈ ખીજાય તોડવાની મનાઈ હોય. તોડાય નહીં ભાઈ, નાના નાના આંબા છે પણ કેરી બહુ મસ્ત. જો કોયલ બોલે સાંભળ લે હમણાં આદુ હોત તો કે તો કોયલ બોલી. એમાં નાના રીલ્સનું શૂટિંગ હવે ખતમ થઈ ગયું છે તો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો હાલો બધાનું પેકિંગ હાલે છે ભાઈ અહીંયા. તો રીલ્સના શૂટિંગમાંથી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડું ઘણું કામકાજ પણ પતાવી દીધું. બપોરની થોડી ઘણી રસોઈ પણ કરી નાખી અને શિવુ, હીરુ અને પિનલબેન ત્રણેય ગયા છે મારા કાકાજીના ઘરે રોકાવા માટે. અને કદાચ એમ કહેતા 5-4 વાગ્યા બાજુ આવશે, ત્યાં સુધી રોકાશે. હીરુ પણ એની હારે ગઈ છે અને આધુ દી કોઈ જાગી ગયો હોય આ બાજુ. આધુ ને નવી હતું હારે હે
આદુનો ફ્રેન્ડ આવ્યો હોય ચૈત્ર. આમ જુઓ આદુનું મોઢું મોટું છે કે એનું મોટું મોટું છે? હજુ કોનું મોઢું મોટું છે? આ ગોટિયાનું. આ કેટલો નાનો છે ને તોય આદુ જેટલું મોટું છે. આ મોઢું છે મોટું મોટું. અને પંખો જો છે, પંખો બંધ કર્યો છે ને તો આમ જો ઉપર ગોળ ગોળ. આ નાના છોકરાને કોને ખબર, હું હોય ને તો પંખો જ બધાને બહુ ગમતો હોય. કાંઈ આદુ આપણું શિવ દીદીને એટલો પંખો ગમે કાં? અને આદુ નાની હોય ને એમ જો આ બોટલ કઢાવી છે, એની નાનપણની બોટલ હતી ને સ્ટીલની, એ કે મારે એમાં જ પાણી પીવું છે, તેમાં ભર્યું છે. હાય ગટિયા, ઓલો ગટિયા છે ધૂણકો. હવે તેડો એમ જો આખો ઊંચો થાય છે. લે 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 જો વયો ગયો, જો ઊંચો થાય જો આદુ જો. તો હાલો ઘડીકા ચૈત્રને રમાડવી. હા, થોડું ઘણું કામકાજ પતાવી એડિટિંગનું. ત્યાં તો પાછો બપોરનો જમવાનો સમય થઈ જશે. જમવાનો સમય થઈ ગયો છે ને જો જમવા માટે બેસી ગયા છીએ. અને આદુ જો આ બાજુ ખીચડી, બટેકાનું શાક અને રોટલી ખાય છે. બહુ ભાવે ને ખીચડી? કેમ ખાવાની હોય? એ બહુ ગરમ લાગ્યું. છાશ પીતી જા. અને આ બાજુ જો આદુ એટલી રોટલી ખાઈ લીધી છે. મેં તો આપણે છે ને કેરી ખાઈ લઈએ અને થોડા ઘણા મમરા ખાઈ લઈએ. તો ચાલો બધા જમવા. કહીશ તો બપોરનું જમીને છે ને મસ્ત સૂઈ ગયા હતા આજ તો. કેમ કે સવારનો બધાને ઠાક લાગ્યો હતો એટલે આદુ હું ને અતુલ ને હીરુ ને શિવ ને બધા ત્યાં ગયા હતા ને ત્યાં એ પણ સુઈ ગયા હતા. આપણે પૂછ્યું તો કે શું કરે બધા? તે કે એ તો એ મજા ના કે સુઈ ગયા છે. અને એ 5:30 ઠેઠ જાગ્યા. હીરુ બહુ ઊંઘ આવી બેટા? હે થાકી ગઈ ને? આ વખતે હારે એવી તો થાકી ગઈ ને? હીરુને એમ દર વખતે બહાર જઈને ક્યાંક ને ક્યાંક તો એમ કે તમારે હારે આવું, તમારે હારે આવું. તો એમ કે તારે હારે ન આવે, એક વખત તો હારે આવીશ ને તો બીજી વખત હારે આવવાની ના પાડી દઈશ. એની જેવું છું ભાઈ, થાકી ગયા છોકરાઓ. અને પછી ત્યાં જઈને સૂઈ ગયા. હીરુ બપોરે શું જમી બેટા? પાણીપુરી. હે પાણીપુરી. પાણીપુરી. પછી રોંઢે હું ખાધું? વેફર. બીજું ગુંદી ગાંઠિયા. ગુંદી ગાંઠિયા અને વેફર. હા ભાઈ, હીરુએ ગુંદી ગાંઠિયા અને વેફર ને એવું બધું ખાધું હતું. અને આપણે પણ રોંઢાનો નાસ્તો કરી લીધો છે. હું અને ઘરમાં એન્ટર થયા ને તો મસ્ત અથાણાની સ્મેલ આવે છે. અને આપણે પણ જો રોંઢાનો નાસ્તો કરી લીધો તો વધુ ખોલે છે. જો ભાઈ આપણે રોંઢે છે ને આ નાસ્તો કર્યો હતો વડાપાઉંનો ભાઈ નાસ્તો કર્યો હતો રોંઢે. શોરૂમે ખાઈ લીધું હતું આપણે. અને અતુલને અત્યારે જવાનું છે. શેનો પ્રોગ્રામ છે ને? દાળ ખાખરા. ભાઈ દાળ ખાખરાના પ્રોગ્રામમાં એને જવાનું છે. અને અત્યારે જો શર્ટના મેચિંગનું બળું ખાય છે. હવે તો શર્ટ બદલાવવો જ પડશે. અને આ બાજુ જો મમ્મીએ મસ્ત અથાણું વઘારી નાખ્યું છે. આમ ઘરમાં એન્ટર થાય ને આમ એટલી સુગંધ આવે અથાણાની. કેમ હીરુ? હીરુ અને આધુ દીકો તો નીચે બધાના બેઠો છે. મેં તો આપણે ઘરે જઈ થોડું ઘણું એડિટિંગનું કામકાજ પતાવી દઈ અને પછી આપણે નીચે બેસવા માટે જશું. આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે. હીરોન, શિવન, આધુન. આધુ તને ભાવે છે બેટા વડાપાવ? હે ભાવે છે? તે તો વાંધો નહીં. છાશ કાંઈ ઉઘરાવડા આંખતી બિચારી ખાય તો છે. આધુ એમ ન પાવ બગાડી નાખાય. ખાવા માટે બેટા ન ખાવો જ મૂકી જો. હાલો ઊભા થઈ જાઓ. એની સાલ ન ગળાઈ, એનું ઉપરનું પડ હોય કાના શેકેલો, એ તો ખાવું જ પડે ને અમુકું. હાલો ખાવા મળો બધાય. હાલો કોને કોને છાશ જોઈ છે? હાલો આપી દો ને. આ બાજુ જો ભગવાનની ભાઈ આરતી પણ મસ્ત થઈ ગઈ છે. બધા જમીને થઈ ગયા હતા ફ્રી. અને આધુએ એનું રોવાનું રીહાવાનું કન્ટિન્યુ કર્યું. હું બનાવ્યું લાડુ. રીહા આપણે ત્યાંથી ખબર પડી કે આને ભાઈ જોરદારની ભૂખ લાગી છે. અને ઘડીક રીહાવા દીધી ને પછી પૂછ્યું તારે શું ખાવું છે? તો કે ટમેટાનું શાક, સેવ ટમેટાનું શાક અને રોટલી ખાવી છે. શું ખાવું છે? અને જો એની હાટો આપણે પાછું જો અત્યારે સ્પેશિયલ સેવ ટમેટાનું શાક બનાવ્યું અને 2 રોટલીનો લોટ બાંધ્યો. અને હવે એની હાટું છે ને આપણે રોટલી કરવાની છે અને ખવડાવવાનું છે. ખાઈ લેવાનું છે કે રિહાવાનું છે? હવે ખાઈ લેવાનું છે. હાલો ભાઈ ફટાફટ પહેલાં આપણે બનાવી અને પછી આધુને આપણે મસ્ત રીતે જમાડી લઈએ. તું જો ફાઇનલી જમવા માટે બેસી ગઈ છે. મસ્ત રેડી થઈ ગયું હતું. અને 1 રોટલીમાં જો જેટલું વધ્યું છે શાક, રોટલી ને 2 રોટલી ખાઈ જવાની છે ને. ભૂખ લાગી છે ને બહુ એટલે. હાલો ભાઈ આધુને ફટાફટ આપણે જમાડી લઈએ. હવે તો હાથે જમશો? તો હાથે જમી લે. પછી કેમ ખાવાનું? હા કૂકુ આવે બાપા, ખાઈ લ્યો ફટાફટ. હા ફોનમાં કૂકુ આવે, ખાઈ લ્યો. આધું થઈ ગઈ છે જમીને ફ્રી. અને જો હેતાંશ રમે જો બેટ છે ને બનાવ્યું
આ તો બેટ છે ને બનાવ્યું આમ જોઈ લો બે હાવણી ને બેટ બનાવ્યું છે અરે મમ્મી કેવા ફોન નતો કે ધડો મેં અંદરની રૂમમાં 3 ફોન ખૂણામાં મૂક્યા હવે કોના કોના હતા એ મેં કઈ જોયું નથી અને આમ જો હાલો અય હાલો બધા નીચે હાલો ઘડીક હાલો જાવ છે ને ઘડીક નીચે તો હું આજે મને એમ સાહેબ 12 વાગ્યા સુધી કોઈ હુહે નહીં કેમ કે બધા બપોર વચ્ચે ઊંઘ કરીશ 5:30 વાગે એટલે આ બધા 12 વાગ્યાના ગ્રાહક છે હવે એટલે આપણે બધાને છે ને ઘડીક નીચે જ લઈ જાય આમ જોઈએ આ ક્યાંક ફોડી નાખશે અહીં કાચ બસ રોજ ગોલા ખાવાનું હોય તમારા કાં કેટલું કેટલું ખાવશો હમણાં શરમ કરો કેટલી મજા આવી બહુ મજા પડે આમ જોઈ લે બોલ આવી આમ જોઈ લો ઈ જો હાવણી થી ઈ તો આવડી આમ જોજો એ આમ જો લે રાતના વાગવા આવ્યા છે બહાર બધાને લઈને ગયા હતા નીચે અને પછી ત્યાંથી છે ને બધા ગોલા ખાવા ગયા હતા તો આદુને લિપસ્ટિક થઈ ગઈ મારે લિપસ્ટિક નહોતી આદુને એટલી સરસ લિપસ્ટિક થઈ છે જો બતાવો આમ જો આદુને કેટલી મસ્ત લિપસ્ટિક થઈ ગઈ ગોલો ખાઈને તો ગાઈસ આજનો અમારો દિવસ કઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય